અમરેલીમાં આદર્શ આચારસંહિતાના અમલવારી ભાગરૂપે અમરેલી શહેરમાં રાજકીય પક્ષોના બોર્ડ બેનર ઉતારી લેવા માટેની કામગીરી પાલિકાએ હાથ ધરી છે। તમામ જાહેર સ્થળોએ પાલિકા દ્વારા રાજકીય હોર્ડિંગ બેનરો ઉતારવામાં આવ્યા છે। એસટી બસ સ્ટેશનથી લાઠી રોડ, ચિત્તલ રોડ સહિતના જાહેર વિસ્તારોમાં હાથ ધરાઈ છે કામગીરી। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત સાથે જ પૂરા દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ પાડી દેવામાં આવી છે, જેના ભાગરૂપે અમરેલી શહેરમાં આજે નગરપાલિકા દ્વારા રાજકીય બેનરો, હોર્ડિંગો, વોલ પેઇન્ટિંગ વગેરે ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અમરેલીમાં આચારસંહિતાની પૂરેપૂરી અમલવારી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણીએ જણાવ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। લીંબાણી, પ્રમુખ, અમરેલી નગરપાલિકા। આગામી લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા 16/3થી અમલમાં આવેલ આદર્શ આચારસંહિતાના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ બોર્ડ તેમજ વોલ પેઇન્ટિંગ હટાવવાની કામગીરી 2 દિવસથી ચાલુ છે। એ તમામ કામગીરી આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે।